હા, જય સચ્ચિદાનંદ. ચાલુ કરો. હા, કરું. જય સચ્ચિદાનંદ. 1 સેકન્ડ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા અવાજ કપાય છે આમાં. ભગવાનના આવું ગોળ છે ને અસીમ હશે જય કાર્ડ જયકાર હો. એમાં ઇયરફોન છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપ બોલાવો મહેશાનંદજી. નહીં હવે ટાઈમ થઈ ગયો છે આપણે ઓકે ઓકે જય થેન્ક યુ કીર્તિબેન સરોજબેન જય સચિદાનંદ મહેશ આનંદજી જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી જય સચિદાનંદ હા જય સચિદાનંદ. જય આ ત્રિમંત્ર બોલાવો ઓ ઓકે કન્ટિન્યુ કરો કીર્તિબેન સરોજબેન દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી અનમ્યુટ કરો જય સચિદાનંદ. ઓકે હું જય તમારો સચ્ચિદાનંદ. વિડીયો બંધ કરું Hello. છું ઓકે યા હા વાંધો નહીં. તમારું કનેક્શન બરાબર નથી હા.
હા એવું લાગે છે. ઓકે, મહેશાનજી શ્રીમંત બોલાવો પ્લીઝ. અવાજ આવે? હા. આવે છે, આવે છે. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વત્સાયાણમ નમો લોહે સૌ શાહુણમ નમો લોય સપ સાહુણમ ऐसो पंच नमुक्कारो એસો પંચન મુક્કારો सौवपावपणासुनो સપ પાવપણાસનો मंगलाणं च सौवेति મંગલાણમ ચ સવ્વેસિમ परमं हवै मंगल પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશાનજી, હવે આપણે પદ સાંભળીશું. કીર્તિબેન ગાશે. કીર્તિબેન. हाँ 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 એક થોડું મિનિટ. કન્નડ છે. હા, શું કહો? મહેશાનજી દેખાય છે ને બરાબર? हाँ देखा है एमने Okay, थोड़ा so- एनलार्ज कर दो तो થોડુંક મોટો એનલાર્જ કરજો. કરજો, જસ્ટ અ લિટલ બીટ. હા, એક મિનિટ. સહેજ મોટું कर हाँ આ હવે કેવું આ છે? બરાબર છે, बराबर બરાબર છે. ઓકે ઓકે, કીર્તિબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. જય નવ અંગોની પૂજા હેતુ દર્શન શુદ્ધિ સ્વજળકાય વિધિ પૂર્વક આત્મ પ્રકાશ જ્ઞાન ક્રિયા વ્યામોક્ષ જ થાય. જ્યાં જ્યાં વિચરે તે ભૂમિ પર કાળ ક્રમાર કે તીર્થ સપાય. શ્રી નવર તીર્થંકરના નવ અંગો પર પૂજન થાય. પ્રાણ પ્રતિષ્ઠિત જીન પ્રતિમાને નિત અભિષેકી પૂજા થાય. સુનામ સ્થાપન દ્રવ્ય સ્વભાવે પુણ્યે ફળ સમૃદ્ધિ શુભાય. તીર્થંકરના જમણા પગના અંગૂઠાથી શરૂ કરાય. ત્યાર પછી ડાબા અંગૂઠે પૂજા કરતા જીવહર ખાય. ચરણ પૂજાથી અરિહંતોની આજ્ઞામાં સહેજે રહેવાય. પ્રિયા સાથે ભાવોલ્લાસે ભવ ભટકામણથી છૂટા. બીજી પૂજા જમણા પગના ઢીંચણ પૂજતા શક્તિ ભરાય. ડાબા પગના ઢીંચણ પૂજને દળિયા પિંડે મજબૂત થાય. દેશ વિદેશે વિચરણામાં કાવો સકમુદ્રા યોગે સ્થિર. એક જ સ્થાને ઉભા ખડા તે અચળ દશાવ્રત સ્થિતિ મંદિર. એક જ સ્થાને ઉભા ખડા તે અચળ દશવ્રત સિદ્ધ મંદિર. ત્રીજી પૂજા જમણા કાંઠે જેણે દીધા વરસીદાન. ડાબા કાળે પૂજન કરતા
अचड़ती श्रेणी शुभक ध्यान काडाबे कर मैत्री मिलापे सत्कर्मोना उदयो थाय हाथे करिया आवे साथे परभवना भाथा बंधाय चौथी पूजा जमणा खंभे बाहुबळ संधियण वीर भुजा बळथी भवजन तरता खाधु खंभे वीरतेशी डाबा खंभे पूजन विधि निशरी विहरे सूक्ष्म शरीर मान जिरबियो निर्ममात्वे वीर्य पचावे आत्मशील पंचम पूजा मस्तक ऊपर महानिर्वाणी दशमुदार सिद्धशिला गुण उज्ज्वल ज्योति ओहो सिद्धाणं धर्माण संसारी साधक ने नवनित कर्मोना ढग भरता जाय चित्त शुद्धि कर सम्यक बुद्धि भव्यात्माने मार्ग पमाय छठी पूजा कपाल वच्चे बे ब्रह्मोनी वच्चे थाय त्रिभुवन भाल तिलक जयवंता आज्ञा चक्रे स्थिरता थाय कपोळ अंदर बे इच ऊंडे मन भावोनु थाणु गणाय भावानु मळ ओगळी जाता केवळ ज्ञान ज प्रगट थाय तम पूजा वर्तुळ कंठे स्वदेशना तिलक सुरता मधुरा लापे माल कौशमा 16 प्रहर सुनन सुर नर सुनता 14 सलोकी राजे श्रेष्ठम कंठे भरिया परमाणु निजतम मौलिक वचनातिश ज्ञाना भर्तिक मुक्तापम अष्टम पूजा हृदय कमळनी भस्मीभूत जारागो द्वेष हिमाचल शासित व मोहक वत्सल मूर्ति प्रेम प्रदेश अकारण नीत करुणा वर्षक ओळख आपे आत्माने मूर्ति दर्शन वैज्ञानिक छे तारु स्वरूप परमात्मा छे नवमी पूजा भावी चक्रनी ज्या चोखा छे रुचक प्रदेश स्वतंत्र श्वासोनी मूळ जननी रत्नत्रयी विश्रामे स्वदेश स्वगुण भरपूर शुद्ध चेतन थी निरावरणी नाभि प्रदेश हमेश कायम केवल आत्म अरिंधम नमो नमो ज्योति परमेश नमो नमो ज्योति परमेश नमो नमो ज्योति परमेश जय सच्चिदानंद જય સચિદાનંદ તમે 9 અંગોની પૂજા કરી બહુ સરસ કેમ આજે આ તમારે ચોઈસ થયો મને
જ્યારે રોજ વિધિ કરીએ ને તો આ 9 અંગો મારું યુઝ્યુઅલી જે 24 વખત આપણે 40 વખતે કરીએ છીએ નમસ્કાર, ત્યારે આ બહુ સરસ રીતના થતું હોય છે. પણ જસ્ટ ક્વિકલી કહું કે રીઝન આઈ એમ આસ્કિંગ ધીસ, લોંગ ટાઈમ અગો કબીરાજી મને આ પદ 9 અંગોની સમજાવેલું, પણ સમજાયું નહોતું ત્યારે, તો બહુ વર્ષો પહેલા. અને હમણાંનું તો બહુ જ એમનું રહે છે સિમંદર સ્વામીનું, એટલે મને એમ થાય કે હવે આનું મને સમજવું છે. તો બધું બહુ છે, પણ આઈ હેવ ફ્યુ ક્વેશ્ચન. થોડા જો ટાઈમ હોય તો થોડું સમજાવો. No, we have time. તમે સમજી જે સમજવું સમજી લો. જ્યાં સુધી ક્વેશ્ચન ના આવે ત્યાં સુધી we have time. સરસ સરસ. Yeah. હા હા હા, એટલે મેં લખેલા છે. પહેલામાં પહેલું તો let's do that. વિધિપૂર્વક આત્મપ્રકાશક જ્ઞાન ક્રિયાભ્યા મોક્ષ જ થાય. પહેલી લાઈન. મેશાનજી, નવ અંગોની પૂજા થી. એટલે આત્મક્રિયાભ્યામ મોક્ષ થાય. 9 અંગોની પૂજા હેતુ દર્શન શુદ્ધ સ્તોજળા. 9 અંગોની પૂજા કરીએ આપણું ચિત્ત ભગવાનમાં રહે ને દર્શન શુદ્ધિ એટલે આપણી ચિત્તની શુદ્ધિ થાય. એટલે આપણો હેતુ કેવો હોય કે ભગવાનમાં ચિત્ત રહે, એટલા માટે 9 અંગોની પૂજા આપણે આ રાખી છે. દરેક વસ્તુ ભગવાનના દર્શન કરીએ, પૂજા કરીએ, પક્ષાલ કરીએ, 9 અંગોની પૂજા કરીએ. એનો આશય શું છે કે આપણું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એટલે આપણું જ્ઞાન આખું ક્રિયાકારી જ્ઞાન સહિત ક્રિયા, આપણું ચિત્તની શુદ્ધિ માટે ક્રિયા તો બધા કરતા હોય છે. બરાબર. આ કીર્તિબેન પૂજા કરે છે ને કેવી રીતે કરે છે, એમનું ચિત્ત કઈ છે, પૂજામાં છે, ભગવાનમાં છે. આપણે કીર્તિબેનને નિહાળીએ પૂજા કરતી વખતે. ક્રિયા તો કરીએ છીએ, જ્ઞાન શું કે છે કે આપણે શુદ્ધ આત્મા. પૂજા કરનારા કીર્તિબેન એવી રીતે વિધિપૂર્વક આપણે આત્મ પ્રકાશમાં, એટલે આત્મા શુદ્ધાત્મા થઈ અને આ જ્ઞાન ક્રિયા કરવા, તો જ્ઞાન ક્રિયા મોક્ષ થાય. એટલે આ ક્રિયા કેવી છે, આપણે શુદ્ધાત્મા અને શ્વેતાબેન 9 અંગોની પૂજા કરે, કીર્તિબેન 9 અંગોની પૂજા કરે છે. હા, એ આપણે આપણું જ્ઞાનમાં હાજર રહેવાનું છે. હું શુદ્ધાત્મા, ક્રિયા કરનારો હું નથી. ફાઇલ નંબર 1 છે, દેહધારી છે. એટલે આવી રીતે જ્ઞાન ક્રિયા. બોલો. નિત અભિષેકી પૂજા. અભિષેક એટલે આપણે હાર્ટીલી અભિષેક અર્પણ કરીએ. ભગવાનને અભિષેક ચડાવીએ ને, દૂધ છે, પછી પેલા ભગવાનને આપણે શિવ ભગવાનને બીલીપત્ર ચડાવીએ, દૂધ ચડાવીએ, તીર્થંકર ભગવાનનો પક્ષાલ કરીએ. અભિષેક એટલે કઈ પણ લિક્વિડ આપણે ભગવાનને શ્રીનાથજીને તુલસી ચડાવીએ, અર્પણ કરીએ ને અભિષેક કરીએ, ફ્રૂટ ને આ ને તે. એટલે અભિષેક એટલે ભગવાનના અભિષેક કરો, ભગવાનને નવડાવીએ, એને અભિષેક કહેવાય. દૂધથી નવડાવો, કઈ આપણે અઢાળ અભિષેક નથી કરતા, અલગ અલગ જળના પાણી અઢાળ અભિષેક ની પૂજા રાખીએ છીએ. અને એ જ્યારે ના હોય તો આપણે જ્યારે બેસીને બોલતા હોય તો આપણે હાર્ટીલી પણ લાઈક નિધિ ધ્યાસનમાં કરીએ કે આ રીતના હું ત્યાં છું, તો એ અભિષેક. એટલે સુનામ સ્થાપન દ્રવ્ય સ્વભાવે પુણ્ય, એટલે એ જરાક સમજાવો ને. સુનામ સ્થાપન દ્રવ્ય એટલે આ બધી દ્રવ્ય એટલે રિલેટિવ પૂજન કયું કહેવાય? રિલેટિવ એટલે આ શું છે, ભગવાનનું સ્થાપન કરીએ, દ્રવ્ય પૂજા કરીએ, એટલે આ બધું ભગવાનને એનું કયું શું નામ, સ્થાપન દ્રવ્ય, એનું એ આખું ભગવાનની આ પૂજા વખતે આ લોકો ભગવાનને સ્થાપન કરીએ છે ને, કે ભગવાન અહીંયા બિરાજો, દ્રવ્ય આપણે એમ ભગવાનને મૂકીએ, વસ્તુ બધું. સ્વભાવે દ્રવ્ય અને સ્વભાવ, પોતાના સ્વભાવમાં રહી અને ભાવથી બધું આ ભગવાનનું સ્થાપના કરવાની, એ દ્રવ્ય મૂકવાની, એ બધું એ રીતે આખું ભગવાનને યાદ કરી ને આ રીતે એનું
એનું નામ, સ્થાપન, દ્રવ્ય, આ બધા એના ગુણો છે. એ રીતે આપણે આ રીતે ભગવાનને યાદ કરી અને સ્થાપન, દ્રવ્ય, સ્વભાવ, એમનો સ્વસ્વભાવ, આપણો સ્વસ્વભાવ શુદ્ધાત્મામાં રહીને આ ભગવાનને સ્થાપન કરવાના, યાદ કરવાના. પુણ્ય ફળ સમૃદ્ધિ શુભાય, પુણ્ય ફળ આખું આ 24 તીર્થંકરોની આપણે ભજના કરીએ, સ્થાપના કરીએ તો પુણ્ય ફળ આપણને સમૃદ્ધિ એટલે વધે, શુભાય. હા, સમૃદ્ધિ પછી વધે, પુણ્ય ફળ. આગળ જે છે બીજા કે શરૂ કરવાની જમણા અંગૂઠે, અને પછી આગળ છે કે ક્રિયા સાથે ભાવોલ્લાસે ભવ ભટકામણથી છૂટાય. એટલે ક્રિયા સાથે ભાવોલ્લાસ છે. હા, એટલે ક્રિયા સાથે આપણે ભાવનો ઉલ્લાસ આવવો જોઈએ. આપણે ભગવાનની બરાબર. ક્રિયા તો કરીએ છીએ, ક્રિયા સાથે ભાવ નથી આવતો, ભાવનો ઉલ્લાસ નથી આવતો. એટલે જો ભાવનો ઉલ્લાસ આવે તો ભવ ભટકામણ આપણી છૂટી જાય. આ જન્મ મરણના ફેરાને ભવ ભટકામણ કહેવાય. એટલે કે આપણા કેટલાય ભવો કપાઈ જાય. ક્રિયા કરીએ છીએ, 9 અંગોની પૂજા ને બધું કરીએ છીએ, પણ ભગવાન સિમંદર સ્વામી સાક્ષાત હાજર છે, ભગવાન સામે બેઠા છે, સ્થાપન કર્યું, બધું કર્યું, પણ આપણે નામ સિમંદર સ્વામી, સ્થાપન, દ્રવ્ય બધું આપણે ધરાવીએ, પણ અંદર ભાવ આવો કેવો જોઈએ? ભાવોલ્લાસ એટલે કેવો કે ભગવાન પ્રત્યક્ષ સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં, દાદા ભગવાન કહેતા આ મૂર્તિ નથી, આ તો જીવંત ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં છે. તો ભગવાન સામે બેઠા છે એવો ભાવોલ્લાસ આવવો જોઈએ. એટલે ક્રિયા સાથે ભાવોલ્લાસ. ક્રિયા કરીએ છીએ 9 અંગોની પૂજા, ભાવ આવો આવવો જોઈએ, એમ પ્રત્યક્ષ હાજર છે, બેઠા છે આપણી સામે ને આપણે એમની પૂજા કરીએ, એવો ભાવોલ્લાસ આવવો જોઈએ. તો ભવ ભટકામણ છૂટાય, તો ભવ કેટલાય ભવ કપાઈ જાય એમ. પછી આગળમાં ક્વેશ્ચન છે કે ડાબા પગના ઢીંચણ પૂજને તળિયા પિંડી મજબૂત થાય, દેશ વિદેશે વિચરણામાં કાવોત્સક મુદ્રા યોગે સ્થિર, એક જ સ્થાને ઉભા ખડા તે અચળ દશાવ્રત સિદ્ધ મંદિર. એટલે આ તળિયાનું કાવોક્ષર એક યોગ છે, એક મુદ્રા છે. શ્રીમદ રાજચંદ્ર પણ કાવોક્ષર એટલે એક પગે ઉભા રહેવાનું. આ મુદ્રા એટલે એક પગ ઉભા રહી અને હાથ આપણે આમ, આપણે 2 આંગળીથી આમ હાથ કરીએ છીએ, પેલી આંગળી આમ પકડીને એક પગે ઉભા રહીએ, કાવોક્ષર. એક પગે નહીં, કાવોક્ષર એટલે શું? 2 હાથ આમ પગ આગળ મૂકી દઈએ ને આમ જોઈન્ટ, ને કશું હાલીએ નહીં. એક પગે નથી કહેતો, એ ભૂલ થઈ ગઈ મારી. 2 પગ સીધા જ રાખવાના, 2 હાથ પણ સીધા રાખવાના, અને સીધા આમ ખસેડવાના નહીં. આપણે પગને અડાઈને 2 હાથ સીધા રાખવાના, અને એક ચિત્તે ભગવાનનું આપણે ધ્યાન કરવાનું અથવા શક્તિ માંગવાની. એને કાવોક્ષર કે મુદ્રા કહેવાય. એટલે સહેજ પણ હાલચાલ નહીં કરવાની, 2 પગ સીધા ઉભા જ રહેવાનું, 2 પગે સીધા, 2 હાથે સીધા, અડાઈ દેવાના પગે, એને કાવોક્ષર કહેવાય. હા, એટલે આ તળિયા પિંડ મજબૂત થાય. એટલે આપણા તળિયા છે આ, એ બધું પગનો ઢીંચણ, ડાબા પગની ઢીંચણ પૂજે. એટલે આ પૂજા કરવાથી આપણને ભગવાનની આ પગની પૂજા, ઢીંચણે પૂજા કરવાથી આપણા તળિયા અને પિંડ મજબૂત થાય. તળિયા એટલે પગના તળિયા, પિંડ એટલે આ જે શક્તિ બધે એનર્જી નો નીચેનો ભાગ છે ને તે. શું કહ્યું તમે? તળિયા અને પિંડ એટલે આપણા પગના જે ભાગ છે ને, તળિયે નીચે તળિયો, તળિયાનો ભાગ મજબૂત થાય એમ. બરાબર. આ ગોટલા બાજે છે ને આપણને, એ ભાગ અને તળિયા ભાગ એ મજબૂત થાય આ પૂજા કરવાથી ટીચરની, એમ કહેવાય એમ. ને કાવોક્ષર તો ખબર પડી ગઈ ને? હા, સમજી. એક પગે જ આમ અને હાથ ને બધું એમાં જ. એક પગે નહીં, એક પગે જે મારે બોલવામાં ભૂલ થઈ ગઈ, બે પગે જ ઉભું રહેવાનું, અને 2 પગ અને સીધા હાથ, લાઈક સ્ટ્રેટ. સીધા હાથ, હા, સ્ટ્રેટ, હલવાનું નહીં. હા, અડાઈ રાખવાના પગમાં, બે પગને ટચ કરી દેવાના હાથ, એ કાવોક્ષર કહેવાય. પછી જેણે દીધા વરસીદા, ત્રીજી પૂજા જમણા કાંઠે, જેણે દીધા વરસીદા. વરસી એટલે
શું કેવું? વર્ષીદાન એટલે આ દીક્ષા લે છે ને, જે આપણે બહેનો કે ભાઈઓ, શ્રાવક શ્રાવિકા, પછી આ દીક્ષા લે છે એ વખતે વર્ષીદાન કરાવે. એટલે વોટ ઇઝ આખું જે વર્ષીદાન? વર્ષીદાન એટલે બધું લૂંટાવી દે, એમ ભરઘોડો કાઢે એ લોકો દીક્ષા લેતી વખતે. એટલે ઓકે. જે બધું સોના, દાગીના, હીરા, માણેક બધું છે ને બધાને આમ ભેટમાં આપે. પહેલા જમાનામાં આવું વર્ષીદાન કરતા હતા. દીક્ષા લે એટલે પોતાનું બધું પડી રહ્યું હોય, દાગીના છે, સોનું છે, પછી કપડા છે, બધું કિંમતી બધી વસ્તુ હોય ને, એ લોકો વર્ષીદાન એટલે લોકોને આપી દે. એને જૈન શબ્દ છે વર્ષીદાન. એ લોકો દીક્ષા લે તારે જ આપે, બધું લૂંટાવી દે. એટલે આ શબ્દ વર્ષીદાન એ જયારે જયારે જૈનોમાં દીક્ષા લે છે ને સાધુ સાધ્વી મહારાજો, એ વખતે વર્ષીદાન કરતા હોય છે. વર્ષીદાન એટલે પોતાની જે મિલકત હોય, પૈસા હોય, દાગીના હોય, એ બધું આમ આજુબાજુ લોકો લઈ લે, એમ દાન કરે. બરાબર. આમ આપે બધાને. મને જસ્ટ એક ક્વિકલી વસ્તુ કેવું છે તમને કે હું હતી નહીં, પણ જ્યારે કામરેજ મંદિરે નું સ્થાપન હતું ને મૂર્તિનું, સિમંદર સ્વામીનું, ત્યારે ઘણા મહાત્માઓ ત્યાં ઉભા રહીને જે હતું ને ત્યાં આમાં મૂકી દીધેલું બિફોર દે મંદિરનું મૂર્તિ મૂકી એ પહેલા. એટલે આ તો જસ્ટ મને યાદ આવ્યું. એટલે પછી છે ક્વેશ્ચન, ચોથી પૂજા જમણા ખંભે બાહુબળ સંધેયણ વીર. એ શું કહેવા માંગે છે? એ કહેવા માંગે છે ચોથી પૂજા જમણા ખંભે છે ને બાહુબળ એટલે બળ એટલે શક્તિ, બાહુ એટલે હાથે બાહુ કે, તો એ સંઘે વીર એટલે આપણો હાથ છે ને એ બળ એટલું બધું વધે. આપણે જે પૂજા કરીએ ને ખભે, આપણો ખભો પણ, બાહુબળ પણ, આપણી ખભાની શક્તિ જબરજસ્ત, વીર એટલે મજબૂત થાય. એટલે એ કે છે તમે જમણા ખભે પૂજા કરો તો તમારો બંને હાથના બાહુબળ બહુ મજબૂત થાય, એમ કહેવા માંગે છે. અને પછીનું જે છે કે ડાબા ખભે પૂજન વિધિ નિસરી વિહરે સૂક્ષ્મ શરીર. હા, એટલે કેવું કે આ આપણું સૂક્ષ્મ શરીર છે ને એ આખું નિશ્રી વિહરે સૂક્ષ્મ શરીર. એટલે ડાબા ખભે પૂજન વિધિ એટલે ડાબા ખભે આપણે પૂજન કરીએ ને ભગવાનને, તો આખું આપણું સૂક્ષ્મ શરીર આખું વિસરી જાય. નિશ્રી વિહરે એટલે સૂક્ષ્મ શરીર એટલે શું કે અંદર બધું જે આ સ્થૂળ શરીર કહેવાય, અને સૂક્ષ્મ શરીર અંદર આખું બધું ચોખ્ખું થાય એમ. વિહરે એટલે આખું નીકળી જાય, વિહરમાં શુદ્ધિ થઈ જાય, સૂક્ષ્મ શરીરને શુદ્ધિકરણ થાય એવું. બરાબર. જે આપણે પછી ક્વેશ્ચન છે પંચમ પૂજા મસ્તક ઉપર મહાનિર્વાણી 10મું દ્વાર અને સિદ્ધ શિલા ગુણ ઉજ્જવળ જ્યોતિ. એટલે સિદ્ધ શિલા અને એ બેનું મહાનિર્માણ વખતે શું થાય છે એ 10મું દ્વાર કે છે. એટલે મહાનિર્માણ એટલે ભગવાનનો છેલ્લો જે અવતાર બાકી હોય ને, મહાવીર ભગવાનને મહાનિર્માણ કહેવાય. ત્યારે આત્મા ત્યાંથી મસ્તકમાંથી નીકળે, એ 10મું દ્વાર છે. એટલે સીધો આ મહાવીર ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્રમાં જાય. સિદ્ધ શિલા એટલે સિદ્ધ ક્ષેત્રમાં એની જ્યોતિ જાય. એટલે આત્મા જ્યોતિ સ્વરૂપ છે. એટલી લાઈટ, એટલી બધી જ્યોતિ, એ માથાના મસ્તક 10મું દ્વાર કહ્યું. એ મસ્તકમાંથી આત્મા નીકળે. એટલે લોકો આવું સિદ્ધ ક્ષેત્રમાં જવા માટે ઘણા સાધુઓ શું કરે, છેલ્લો આમ દિવસો બાકી હોય ને તો મસ્તકમાં ઉપર નારિયેલ કે મારા મસ્તકમાં નારિયેલ ફોડજો. એટલે નારિયેલ ફોડે એટલે માણસ પછી એને એવું લાગે કે મરી ગયો, એટલે મસ્તકમાંથી આત્મા નીકળ્યો, એટલે સિદ્ધ ગતિ ગયો, એવું માન્યતા છે. ખરેખર દાદા કે છે આ તો બધું એ લોકો વસ્તુ સાચી નથી, પણ પેલી માન્યતા ખરી કે મસ્તકમાંથી જો આત્મા નીકળે ને સિદ્ધ ગતિમાં જવાય.
એ હમ 10મું દ્વાર છે. પણ એવી રીતે નારિયેલ ફોડીને માથું તોડીને આત્મા નીકાળવાનો એવું નથી. તો સહેજા સહેજ છેલ્લો અવતાર બાકી હોય ને, હા છેલ્લો અવતાર ઓટોમેટિકલી સીધો થાય એ કૃષ્ણને પ્રમાણે. જવાનો હોય તો ઓટોમેટિક થી 10મું દ્વાર મહાનિર્વાણ, એટલે છેલ્લો અવતારને મહાનિર્વાણ કે. ઓકે એટલે મસ્તક ઉપરથી આત્મા બહાર સિદ્ધ ક્ષેત્રમાં જ્યોતિ જાય એમ, આત્મા બરાબર. ત્યાં જાય. આ જ્યોતિ સ્વરૂપ છે અચ્છા, એવું કે છે. પછીનું છે છઠ્ઠી પૂજા કપાળ વચ્ચે બે હમ, બ્રહ્મરોની વચ્ચે થાય. હમ. ત્રિભુવન ભાલ તિલક જયવંતા આજ્ઞા ચક્રે સ્થિરતા થાય. એટલે આ એટલે આ બહુ- હા, બે બોલો. બ્રહ્મોની વચ્ચે આપણું સૂક્ષ્મ મન આવેલું છે. સૂક્ષ્મ મન. એટલે બ્રહ્મરો આપણી જે છે ને, કપાળની બે હા બ્રહ્મરો છે, આંખની બે હા બ્રહ્મરોની વચ્ચે હા કપાળમાં આપણે તિલક કેમ કરીએ છીએ? બધા હા ભાલ તિલક જયવંત, આજ્ઞા હા ચક્ર ત્યાં આવેલું છે. અને હા પાછું અંદર ભાવ મન, અંદર 2.5 ઇંચ સૂક્ષ્મ એટલે ભાવ મન આવેલું છે. એટલે ભાવ એની મન. કિંમત, હા ભાવ મન આગળ લખ્યું છે, કપાળ અંદર 2 યસ ઇંચ ઊંડે મન ભાવોનું થાણું. થાણું એટલે યસ. જગ્યા. એટલે ભાવ મન 2 ઇંચની અંદર આવેલું છે. અને આજ્ઞા ચક્ર ત્યાં સ્થિર થાય. એટલે આપણી અંદર આપણું મન જે સ્થિર થાય સૂક્ષ્મ, એટલે બાવાનું મન ઓગળી જતા કેવળ જ્ઞાન જ પ્રગટ. એટલે આજ્ઞા ચક્ર અહીંયા બે બ્રહ્મની વચ્ચે આજ્ઞા ચક્ર અને એ મન 2.5 ઇંચ અંદર ભાવ મન આવેલું છે. એટલે આજ્ઞા ચક્ર સ્થિરતા થાય ભાવ મનને લીધે, એવું કહેવા માંગે છે. એટલે બરાબર. અને ગમે કે આપણે તિલક કરીએ ને તો કપાળમાં તિલક કરીએ છીએ બે બ્રહ્મની યસ વચ્ચે, રાઈટ. ત્યાં ભાવ મન આવેલું છે એટલા માટે. એટલે આમાં લખ્યું છે કે હા, બાવાનું મન ઓગળી જાય. એટલે ઓગળી આનાથી જતા. આના હા, ધ્યાન હા, આપણે હા. પૂજન કરીએ. એક મિનિટ, આ સિમંદર સ્વામીનું આ ઉપર ફોકસ કરીને આપણે કરીએ, એમને તિલક કરું છું, ત્યાં છું, તો આપણું બાવાનું એટલે આ રિલેટિવ કીર્તિનું મન બધું જે હમ, રિલેટિવ બધું ઓગળ જાય, ઓગળી જાય. ઓગળી જાય ને, એવું ને. હા, એવું જ એવું. અને ત્યાં કેવળ મન જ્ઞાન આવેલું છે જ ને એટલા માટે. પ્રગટે. Right. હમ. બહુ સરસ. પછી છે અષ્ટમ પૂજા. હૃદય કમળની યસ. ભસ્મીભૂત જ્યાં રોગ દ્વેષ, રાગો અને દ્વેષ, રાગ દ્વેષ બધું ભસ્મીભૂત થાય. હૃદય કમળની પૂજા છે અષ્ટમ પૂજા, હૃદય કમળ. હિમાચલ સાહસિત સમોહત વત્સલ્ય મૂર્તિ પ્રેમ પ્રદેશ. હૃદય કમળ જે આમ ભગવાનને દોરેલું હોય છે હૃદયમાં આગળ, યસ હૃદય છે ને. કમળ હા આગળ આપણે છે. પૂજા કરીએ ને, તો હા રાગ દ્વેષ અંદર આપણે જે ઉભા થતા હોય છે ને, એ રાગ હા દ્વેષ મટી જાય. ને વાત્સલ્ય મૂર્તિ અંદર પ્રેમ સ્વરૂપ, એ હૃદય, આપણે હૃદયનો માર્ગ નથી કહેતા દાદા ભગવાન કહે છે, આપણો હા કેવો માર્ગ છે? હૃદયનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. એટલે આ જગ્યા એવી છે હૃદયની, જ્યાં પ્રેમ ઉભો થાય છે, જ્યાં હા રાગ દ્વેષ ભસ્મીભૂત થાય છે. હિમાચલ શાંતિ, હિમાચલ જેવી સ્થિરતા આપણને ઊભી થાય છે. ભગવાનની અષ્ટક પૂજા હૃદય કમળ આગળ આપણે કરીએ ને, આ ગુણો હા. આપણામાં ઉભા થવા માંગે છે. ઓકે. વાત્સલ્ય મૂર્તિ, પ્રેમ સ્વરૂપ, રાગ દ્વેષ બધું ભસ્મીભૂત થાય હૃદય કમળની પૂજા કરવાથી, એવું કહેવા માંગે. આ લખ્યું છે ને કે અકારણ નિત કરુણા વર્ષક ઓળખ આપે આત્માને, મૂર્તિ દર્શન વૈજ્ઞાની છે, તારું સ્વરૂપ તારું પરમાત્મા છે. એની નીચેનું આખું પદ સો હા, બધા જ. હા. બોલો ને આપ. અકારણ નિત એટલે કરુણા વર્ષક. એટલે આ જે હૃદયની 8મી અષ્ટક પૂજા છે, તો પોતાના સ્વરૂપ ઓળખ આપે આત્મને. એ હૃદયનો માર્ગ છે નિત્ય કરુણા વર્ષક. એટલે નિરંતર આ હૃદયનો માર્ગ છે કરુણા જ, કોઈ પણ કારણ વગર નિત કરુણા, નિરંતરની કરુણા વર્ષાય. દાદા કહે છે ને, અમારી કરુણા કેવી હોય? દયા ના હોય, કરુણા હોય. કોઈ પણ કારણ વગર, નિત એટલે કાયમની કરુણા. અને એ પ્રેમ સ્વરૂપ દાદા ભગવાન, એ જ પ્રેમ, એ જ સાચો આપણો, એ જ દાદા કે છે, એ જ અમારો સાચો પ્રેમ. અમે પ્રેમ સ્વરૂપ થયા છે. ઓળખ આપે આત્માને. આત્મા બી કેવું પ્રેમ સ્વરૂપ જ છે. એ દાદા ભગવાન પોતે આત્મા સ્વરૂપે કેવા હતા? બધામાં જ હું છું, કોઈ જુદાઈ નથી, એવી કરુણા સાગર હતા. અને નિત કરુણા વર્ષક, આ મૂર્તિ દર્શન
દર્શન વૈજ્ઞાનિક તારું સ્વરૂપ પરમાત્મા છે. એ પોતે પરમાત્મા સ્વરૂપ થયેલા અને આપણામાં પણ એ જ પરમાત્મા સ્વરૂપ છે. એ વૈજ્ઞાનિક આખી મૂર્તિ દર્શક એ આપણે ભગવાનને જે જોયા છે એ જીવતી મૂર્તિ આપણને પરમાત્મા સ્વરૂપની ઓળખાણ આપે છે. એટલે કે છે એવા હૃદયનો માર્ગ કેવો છે? નિરંતર કરુણા વરસાવે, નિરંતર આત્માની ઓળખ આપે, નિરંતર પરમાત્માનું સ્વરૂપ આપણું એ મૂર્તિ દર્શન વૈજ્ઞાનિક. દાદા ભગવાન કેવા હતા? મૂર્તિ દર્શન હતા. એટલે મૂર્તિને આપણે પથ્થર મારો, એક આપણે હાર ચડાવો તોય કોઈ રિએક્શન વિતરાગ રહે. એવું દાદા ભગવાન કેવા હતા? મૂર્તિ દર્શક વૈજ્ઞાનિક. એવા વિજ્ઞાન સ્વરૂપ હતા, મૂર્તિ જેવા થઈ ગયેલા. અને ગાળો કરુણા વર્ષક એટલે શું? અનકન્ડિશનલી કરુણા વર્ષક એટલે વર્ષક એટલે વરસાવ. કરુણા મીન્સ અનકન્ડિશનલી હોય જ એમની કૃપા. અનીત કરુણા વર્ષક, કોઈ પણ કારણ વગર આ હૃદયનો માર્ગ એવો ખુલ્લો. દાદા ભગવાન કરુણાના સાગર હતા. વર્ષક એટલે કાયમ વરસાવે, કાયમ ઓળખ આપે આત્માને. આત્માની કેવી ઓળખ આપતા હતા? એવા પ્રેમ સ્વરૂપ હતા. ખાલી જોયા કરીએ ને તો આત્મા આપણો પ્રગટ થઈ જાય. એવા કરુણા સાગર હતા દાદા ભગવાન. એવા વૈજ્ઞાનિક હતા. એવું કે છે આ તમારું તારું સ્વરૂપ પરમાત્મા છે. ઓકે, હવે આ છેલ્લું છે લાઈન. નવમી પૂજા નાભી ચક્રની જ્યાં ચોખ્ખા છે રૂચક પ્રદેશ અને સ્વતંત્ર શ્વાસોની મૂળ જનની રત્ન ત્રયી વિશ્રામે. આપ સમજાવવાનું પ્લીઝ. એટલે આ કેવું છે કે આ નાભી ચક્ર એટલે આ ડૂટીનો ભાગ છે ને. હા, એ નાભી ચક્ર એ ખુલ્લું આપણે ત્યાં આત્માનો પ્રદેશ છે. એક 8મા ભાગ કહેવાય. એ આખું એ આવરણથી મુક્ત હોય. એટલે આ ગાયો, ભેંસો ને બધા પશુઓ, માણસો પોતાની ઘેર જઈ શકે. નાભી ચક્ર પર કેવું છે? એટલું વાદળો, સૂર્યનારાયણના વાદળો કેવા છવાઈ જાય એવું આત્માનો પ્રકાશ અહીંયા ખુલ્લો છે. એક 8મા ભાગ એટલે નાભી ચક્ર પર એ રૂચક પ્રદેશ ચોખ્ખા છે. રૂચક પ્રદેશ એટલે કે ત્યાં એટલો ભાગ એટલો બધો ચોખ્ખો છે નાભી ચક્ર પર, જેથી આપણે એકબીજાને ઓળખી શકીએ, એકબીજાને ઘરે જઈ શકીએ. એ ગાયો પણ આપણે છૂટી પડી હોય તો પોતાને ઘેર, ગાયો ભેંસો પણ એકબીજાને ઘરે પહોંચી શકે. કૂતરું એના જગ્યાએ પહોંચી શકે, તો એની જગ્યાએ પહોંચી શકે. એટલે નાભી ચક્રનું એટલું બધું આજુબાજુ પ્રદેશ ખુલ્લા છે. એટલે ત્યાં આવરણ ઓછું છે. રૂચક પ્રદેશ કે છે, જ્યાં ચોખ્ખા છે રૂચક પ્રદેશ. એટલે ત્યાં એ ચોખ્ખું થયેલો છે એટલો ભાગ. એટલે આપણે એ ભાગ અંદર એટલો બધો આવરણથી મુક્ત થયેલો છે નાભી ચક્રનો. એટલે એટલો પ્રદેશ ખુલ્લો છે એમ નાભી ચક્ર વાળો. તો આપણે એકબીજાને આખું આત્મા સ્વતંત્ર શ્વાસોની મૂળ જનની. સ્વતંત્ર શ્વાસોની મૂળ જનની. એટલે ત્યાં એ પ્રદેશ આખો ખુલ્લો છે. એટલે બધી ક્રિયાઓ આપણને આખી શ્વાસોશ્વાસથી માંડીને, ઓળખાણથી માંડીને, બધું ધ્યાન અને બધું જ એટલો પ્રદેશ છે ને, રૂચક પ્રદેશ છે, ચોખ્ખો છે. એટલે એ પ્રદેશ આખો ચોખ્ખો છે. એટલે આપણે શ્વાસોશ્વાસની એટલે મૂળ જનની. એટલે ત્યાં એટલો ભાગ આપણો આત્મા નિરાવરણ થયેલો છે. એક 8મા ભાગ નિરાવરણ થયેલો છે આત્માનો એટલો ભાગ. બહુ સરસ. એ નાભી ચક્ર. નાભી એટલે એમાં લખ્યું છે ને સ્વગુણ ભરપૂર શુદ્ધ ચેતન. શુદ્ધ ચેતન. શુદ્ધ ચેતનનો જે ભાગ છે મૂળ, એ આખું ડૂટીના ભાગ. નિરાવરણની નાભી અમને આવરણથી મુક્ત છે નાભીનો ભાગ. કાયમ કેવળ આત્મ અરિહંત નમો નમઃ જ્યોતિ. આત્મ કેવળ જ્ઞાન આખો એ પ્રદેશ ત્યાં ખુલ્લો છે. એટલે પછી ધીરે ધીરે બધા પ્રદેશો જ્ઞાને કરીને મૂળ તય ભાગ ખુલ્લો છે. પછી જ્ઞાને કરીને બધા ચક્રોય ખુલ્લા થાય, પ્રદેશો ખુલ્લા થાય, જ્ઞાન કેવળ જ્ઞાન સુધી બધું ખુલ્લું થાય. મૂળ આટલો ભાગ તો કુદરતી રીતે ખુલ્લો છે એમ કે એટલે ત્યાં પૂજા કરવામાં આવે છે. નિર્મળ છે, નિર્મળ છે, ચોખ્ખો છે. એટલે નાભી ચક્રની આપણે પૂજા કરીએ સંપૂર્ણ છે એમ. બહુ સરસ. ચેતન વાત. યસ. ઓ માય ગોડનેસ. આ રૂવાટા ખડાખડી થઈ જાય છે. અને જ્યારે
સુરત કામરેજ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી ને, ક્વિકલી વોન્ટ ટુ શેર દેટ, એટલી બધી ઝંખના હતી કે મને જોવા છે સિમંદર સ્વામી. તો રાતની ટ્રેનમાં પાસ થયા, અમે વડોદરા જતી હતી મુંબઈથી, તો હું આઈ કુડન્ટ સ્લીપ હોલ નાઇટ ઇન ટ્રેન. મેં કહું મને 1 મિનિટ પણ પાસ થશે એવું મને ખબર કે ટ્રેન ત્યાંથી જ પાસ થવાની, પણ ઇટ્સ નોટ દેટ. પણ એટલું બધું. અને જ્યારે સિમંદર સ્વામીના મંદિરમાં જઈને જે દર્શન કરીએ છીએ, જે એ થાય છે, અને એક વખત મને એવો સરસ પ્રસંગ મળેલો કે એ સિમંદર સ્વામીની પૂજા કરવાનો મને ટાઈમ મને મળ્યો હતો થોડા વર્ષો પહેલા, અબાઉટ મે બી 10-15 years ago. અને આઈ હેપન ટુ કમ ફ્રોમ ટોપ ટુ બોટમ પૂજા કરીને, અને મને એમ થયું કે બસ મારે એમના અંગૂઠે સ્પર્શ કરીને પૂજન કરવું છે. અને બધા લેડીઝનો ફોર્સ બહુ જલ્દી હતો, એટલે આઈ વોઝ વેઇટિંગ, અને નહોતું મળ્યું. અને એમાં ઓલ ઓફ અ સડનલી પુલિનાનંદજી આવ્યા, અને હી જસ્ટ પુટ હિઝ હેન્ડ, સો આઈ કેન ડુ ધેટ ચરણ વિધિ સિમંદર સ્વામીને અને ઓલ ધ અધર પીપલને વેઇટ કરવા દીધા. ઓ માય ગોડ. સો એ મને કાયમ નિધિ ધ્યાસનમાં રહે છે કે મને જ્યારે પૂજન કરું છું ને, સિમંદર સ્વામીના નમસ્કાર કરું છું ને, તો મને બહુ સરસ. પણ આપની આ સમજથી બહુ ફાયદો થયો મને. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી, આ શેર કરવાનું ઓપ્શન આપો. હા, કરો. એક મિનિટ. અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો જ્ઞાન માર્ગ. ये थोड़ा અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો સાચો. જ્ઞાન માર્ગ. એવું हाँ સાચો છે? હા, અજ્ઞાનનો સાચો સ્વીકાર સાચો. હા, સાચો જ્ઞાન માર્ગ. બોલો બીજું આગળ. बस બસ इतना ही આટલું है જ છે, આટલું જ છે. આટલું. અચ્છા. એટલે અજ્ઞાનનો સ્વીકાર, એટલે હું મહેશ છું, હું કશ્યપ છું, એ અજ્ઞાન છે. એનો સ્વીકાર કર્યો તમે. ધીસ ઇઝ રિલેટિવ. કશ્યપ, યુ આર રાઈટ, યુ આર કશ્યપ. પણ હું કશ્યપ છું એ અજ્ઞાન છે, સાચું જ્ઞાન નથી. હા, પણ વ્યવહાર દ્રષ્ટિથી તમે કશ્યપ છો. પણ હું ખરેખર કશ્યપ છું એ અજ્ઞાન છે, એનો તમે સ્વીકાર કર્યો કે ધીસ ઇઝ રોંગ. સ્વીકાર કર્યો, એક્સેપ્ટ કર્યું. હું ખરેખર કશ્યપ નથી એ તમે એક્સેપ્ટ કર્યું, સ્વીકાર કર્યો. એની સામે શું છે તો તમે તો કોક વખત ખબર પડશે તમે કશ્યપ નથી તો ખરેખર કોણ છો. દાદા કે છે ને કે આર યુ શ્યોર યુ આર કશ્યપ કે સમથિંગ એલ્સ, એવું પૂછે છે ને દાદા ઘણી વખત સત્સંગમાં. તો હા, એ તો મારું નામ છે, હું ખરેખર કશ્યપ નથી. તો ખરેખર તમે કોણ છો? હા, તમે ખરેખર કશ્યપ નથી તો તમે માનતા હતા કે હું કશ્યપ છું એ અજ્ઞાન છે, તો એનો સ્વીકાર કર્યો તમે, તો સામે જ્ઞાન છે એમ કે છે. આ નદી કિનારે તમે ઉભા છો તો પછી સામે કિનારો છે, આ કિનારાથી પેલો પાર કરો પેલી બાજુ તો સામે કિનારે જ્ઞાન છે. અજ્ઞાનનો કિનારો છે, એક એન્ડ અજ્ઞાન છે અને એક એન્ડ જ્ઞાન છે. તમે અજ્ઞાનને ઓળખો કે ધીસ ઇઝ માય મિસ્ટેક, ધીસ ઇઝ માય big blunder, I am Kashyap, this is big blunder. તો એ બ્લન્ડરનો તમે સ્વીકાર કરો તો ખરેખર હું કોણ છું એ તમને જાણવા મળશે. પણ હું ખરેખર કશ્યપ છું, આઈ એમ રાઈટ, આઈ એમ નોટ રોંગ, એવર રાઈટ, તો તમે સ્વીકાર નથી કરતા. હું જ કશ્યપ છું એ અજ્ઞાન છે, એવો સ્વીકાર નથી કરતા. આઈ એમ રાઈટ, આઈ એમ શ્યોર, આઈ એમ કશ્યપ, નથિંગ એલ્સ, તો તમે સ્વીકાર નથી કરતા. સામે જ્ઞાન નથી, જ્ઞાન માર્ગ તમને પ્રાપ્ત ના થાય. એટલે સાચો જ્ઞાન માર્ગ ક્યારે પ્રાપ્ત થાય કે જે રોંગ બિલીફો બધી છે એને તમે સ્વીકારો, એક્સેપ્ટ કરો. તો રાઈટ બિલીફ તો સામે પડી જ છે, રોંગ બિલીફની સામે રાઈટ બિલીફ છે. એટલે શું કહેવા માંગે છે દાદા ભગવાન
અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો જ્ઞાન માર્ગ છે. ભૂલ તમે એક્સેપ્ટ કરો એ જ મોટું સ્વીકાર કરો તમારી ભૂલ એ જ મોટું જ્ઞાન છે. એમ દરેક બાબતમાં આવી જાય. એક સેન્ટેન્સ છે, જી ક્લિયર. ભૂલનો સ્વીકાર કરો તો ભૂલ કેવી ભાગી જાય. ક્લિયર કાઢવાની નથી, ભૂલ હા. કાઢવાની નથી, એની મેરે નીકળશે. તો ખબર Very. પડે ધીસ ઇઝ માય મિસ્ટેક, જી પતી ગયું. જી તમે એનું ઉપરાણું ના લો તો જ્ઞાન ક્રિયાકારી છે કે. હા બોલો, જી. બીજું છે પિતા? બીજું ભગવાનને પ્રાપ્ત કરવાના બે માર્ગ, એક પરોક્ષ ભક્તિ ને બીજી પરોક્ષ ભક્તિ ને પ્રત્યક્ષ બીજી ભક્તિ. પ્રત્યક્ષ પરોક્ષ ભક્તિ. ભક્તિમાં મૃત્યુ ભગવાનમાં તન્મયકાર ના રહે, પ્રત્યક્ષ ભક્તિમાં મૃત્યુ ભગવાનમાં નિરંતર તન્મયકાર રહે. પ્રત્યક્ષ ભક્તિ પ્રત્યક્ષ ભગવાનની ઓળખાણ થયા વગર ના થાય. तो ये परोक्ष भक्ति और बीज प्रत्यक्ष भक्ति वो भगवान को प्राप्त करने के दो मार्ग है, ये थोड़ा समझना. वो नहीं, अपने बोलते क्रमिक मार्ग और अक्रम मार्ग. अच्छा वो परोक्ष ऐसा. यानी कि अपने अंदर शुद्धात्मा भगवान की पहचान नहीं किया. अच्छा ऐसा. अहंकार अपना निकला नहीं, मैं कश्यप हूँ निकला नहीं. तब तक भगवान की पूजा करते, पाठ करते, दर्शन करते, तप करते, जप करते, तो इतना वो भगवान को पहचाना नहीं आपने, मगर भगवान को मूर्ति में भगवान माना और मूर्ति की पूजा करते, वही भगवान अपने अंदर है. मूर्ति नमस्कार नहीं स्वीकारती, वो अपने बैठे हुए भगवान को वापस प्रोटेक्ट करती है, रेसी प्रोटेक्ट करती है. अंदर जो भाव भगवान के सामने हम प्रकट करते हैं वो सभी भाव प्रार्थना अपने बैठे हुए भगवान में पहुंचती है, उसको परोक्ष भक्ति बोलते हैं. तो वो भी परोक्ष भक्ति एक मार्ग है. वो धीरे 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 परोक्ष भक्ति में क्या होता है कि अहंकार शुद्ध होते 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 फिर निर्मूल हो जाता है, अहंकार संपूर्ण निर्मूल होता है और बाद में मैं शुद्धात्मा हूँ वो लक्ष्य बैठता है. और प्रत्यक्ष भक्ति में क्या होता है, ऐसे ज्ञानी पुरुष अपने उसकी पहचान हुई, जैसे दादा भगवान जैसे ज्ञानी पुरुष उनकी पहचान हुई तो उनके पास से हम कौन है, मैं शुद्धात्मा हूँ, उसकी पहचान होती है. ज्ञानी पुरुष ने जो बताया हुआ जो रास्ता है उसके हमारा अंदर बैठे हुए शुद्धात्मा की पहचान होना, उनका अनुभव होना, जो प्रतीति बैठना, लक्ष्य बैठना, उसको प्रत्यक्ष भक्ति बोलते हैं. यानी कि अपने अंदर बैठे हुए शुद्धात्मा भगवान की भक्ति करना, उसको प्रत्यक्ष भक्ति बोलते हैं. कोई ये लिखा ना शुद्धात्मा परोक्ष, की भक्ति है. ये लिखा ना परोक्ष हाँ? भक्ति में मृत्यु भगवान में तन्मयकार ना रहे, प्रत्यक्ष भक्ति ना में रहे, मृत्यु ना रहे. भगवान में निरंतर हाँ तन्मयकार रहे. ये हाँ. थोड़ा समझाइए कि वृत्ति तो तन्मयकार भगवान में रहना मतलब क्या. परोक्ष भक्ति में क्या होता है, आप परोक्ष भक्ति में क्या होता है, वृत्तियों तो बाहर रहती है ना, अंदर नहीं रहती. अच्छा भगवान की मूर्ति में रहती है और कोई चीज में रहती है, और प्रत्यक्ष भक्ति में वृत्तियों शुद्धात्मा में रहती है. अच्छा भगवान ऐसा. यानी कि शुद्धात्मा भगवान. परोक्ष अच्छा भक्ति में मूर्ति में रहती है ना, मूर्ति की अच्छा ऐसा. भजना करते, उसका पक्षाल करते, आगे करते, नव उनकी पूजा करते. परोक्ष यानी कि भगवान अलग और मैं अलग. हाँ. और प्रत्यक्ष भक्ति में क्या है, हमारे बैठे हुए शुद्धात्मा भगवान, कोई सभी चित्त वृत्ति कैसे सभी में हम शुद्धात्मा देखते हैं, ऐसा दादा भगवान ने प्रत्यक्ष भक्ति को बोला है. मैं तो शुद्धात्मा हूँ और सभी लोग में दिव्य चक्षु की प्राप्ति हुई प्रत्यक्ष भक्ति में, तो सभी में शुद्धात्मा है. और परोक्ष भक्ति में दिव्य चक्षु प्राप्ति नहीं हुई है. हम आंख से क्या देखते हैं, मूर्ति है, मूर्ति में भगवान है.